ઓકે, આપણે લાસ્ટ ટાઈમ ફંક્શન છે એ ફંક્શનના ટાઈપ્સ જોયા હતા. યુઝર ડિફાઇન ફંક્શનના ટોટલી 4 ટાઈપ્સ હોય. યુઝર ડિફાઇન ફંક્શનને તમે 4 અલગ અલગ વેથી બનાવી શકો. હવે એ યુઝર ડિફાઇન ફંક્શનમાં ફંક્શનના નામ પછી એક આર્ગ્યુમેન્ટ પાસ કરવાની હતી, એક પેરામીટર લિસ્ટ પાસ કરવાનું હતું. હવે એ પેરામીટર લિસ્ટ છે ને એ તમે બે વેથી પાસ કરી શકો. એક તો તમે એ પેરામીટર લિસ્ટ છે અથવા તો આર્ગ્યુમેન્ટ લિસ્ટ છે એમાં વેલ્યુ પાસ કરો. તો જો તમે આર્ગ્યુમેન્ટ લિસ્ટમાં વેલ્યુ પાસ કરેલી હોય તો એ ટોપિક છે, એ કન્સેપ્ટ છે, એને કહેવાય કોલ બાય વેલ્યુ. ફંક્શન છે એ ફંક્શન આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કરી ગયા છીએ. ફંક્શનનું આર્ગ્યુમેન્ટ લિસ્ટ હોય છે. ફંક્શનના નામ પછી રાઉન્ડ બ્રેકેટમાં એને આર્ગ્યુમેન્ટ લિસ્ટ કહી શકીએ અથવા તો પેરામીટર લિસ્ટ પણ કહી શકાય. તો જો પેરામીટર લિસ્ટમાં તમે કોઈ વેરિયેબલ પાસ કરો છો, વેરિયેબલની વેલ્યુ પાસ કરો છો, તો એ કન્સેપ્ટને કહેવાય કોલ બાય વેલ્યુ. સેમ વસ્તુ તમે પેરામીટર છે એ પેરામીટરમાં વેરિયેબલનો એડ્રેસ પણ પાસ કરાવી શકો. જેમ તમે વેલ્યુ પાસ કરો છો એવી જ રીતે તમે એમાં એડ્રેસ પણ પાસ કરાવી શકો. જો તમે આર્ગ્યુમેન્ટ છે એ આર્ગ્યુમેન્ટમાં એડ્રેસ પાસ કરાવેલું હોય તો એ કન્સેપ્ટને કહેવાશે કોલ બાય રેફરન્સ. 2 પોઈન્ટ જોવાના છે, કોલ બાય વેલ્યુ, કોલ બાય રેફરન્સ. ઘણીવાર એક્ઝામમાં 3 માર્ક્સમાં કોલ બાય વેલ્યુ અથવા તો કોલ બાય રેફરન્સ પૂછાય છે, અથવા તો 3 માર્ક્સમાં આ બેના ડિફરન્સ પૂછાય છે. એટલે કોલ બાય વેલ્યુ, કોલ બાય રેફરન્સ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કાં સિંગલ પૂછાશે અથવા તો બેનો ડિફરન્સ પૂછાશે. ઘણીવાર 5 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, તો આપણે પહેલા કોલ બાય વેલ્યુ જોઈએ. કોલ બાય વેલ્યુમાં અમુક પોઈન્ટ્સ આપણે જોઈ લીધા છે, પણ એ આપણે ફરીથી રિપીટ કરીએ છીએ. તો કોલ બાય વેલ્યુ એટલે શું? તો કે ઇન કોલ બાય વેલ્યુ ધ વેલ્યુ ઓફ વેરિયેબલ આર પાસ્ડ. કોલ બાય વેલ્યુ એટલે શું? તો કે તમારા ફંક્શનમાં જે પેરામીટર છે એ પેરામીટરમાં આપણે શું પાસ કરશું? તો કે આપણે વેરિયેબલની વેલ્યુ પાસ કરશું. ઇન ધીસ વેલ્યુ ઓફ વેરિયેબલ આર નોટ અફેક્ટેડ બાય ચેન્જિંગ ધ વેલ્યુ ઓફ ફોર્મલ પેરામીટર. હવે છે ને મેં તમને યુડીએફના ટાઈપ કરાવ્યા ને ત્યારે મેં તમને 2 ટાઈપના પેરામીટર્સ કીધા હતા. એક એકચ્યુઅલ પેરામીટર અને બીજું હતું એ હતું ફોર્મલ પેરામીટર. કોને એકચ્યુઅલ પેરામીટર કહેવાય, કોને ફોર્મલ પેરામીટર કહેવાય, કોઈને યાદ છે? ફોર એન એક્ઝામ્પલ, આ તમારી ડિસ્પ્લે નામની મેથડ છે, ડિસ્પ્લે નામનું ફંક્શન છે. આ ફંક્શનમાં 2 આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલી છે, n1 અને n2. અને આ ફંક્શનની બોડી છે એ બોડીમાં વોઇડ મેનમાં પાસ કરાવો એને એકચ્યુઅલ અને ડેફિનેશનમાં પાસ કરાવો એ ફોર્મલ. વેરી ગુડ. જ્યારે તમે ફંક્શનના કોલિંગ ટાઈમે જે પેરામીટર પાસ કરાવેલા છે એ પેરામીટરને કહેવાય એકચ્યુઅલ પેરામીટર. જ્યારે તમે તમારી ફંક્શનની બોડી છે, ફંક્શનની બોડી લખો છો, ફંક્શનની ડેફિનેશન લખો છો, એ ટાઈમે તમે જે પેરામીટર પાસ કરાવેલા છે એને કહેવાય ફોર્મલ પેરામીટર. 2 ટાઈપના પેરામીટર હોય, એકચ્યુઅલ પેરામીટર અને ફોર્મલ પેરામીટર. તો આ જે છે એને કહેવાય એકચ્યુઅલ પેરામીટર. ફંક્શનની બોડીમાં જે ડિક્લેર કરેલા છે પેરામીટર એને કહેવાશે ફોર્મલ પેરામીટર. તો જ્યારે તમે કોલ બાય વેલ્યુ યુઝ કરો છો ત્યારે તમે જો ફોર્મલ પેરામીટરમાં ચેન્જ કર્યો હોય તો એ ચેન્જીસ એકચ્યુઅલ પેરામીટરને અફેક્ટ થશે નહીં. એનો મતલબ એવો થયો કે સપોઝ કે અહીંયા n1 અને n2 ની વેલ્યુ 10 અને 20 છે અને તમે ડિસ્પ્લે નામની મેથડમાં આની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરો છો. એની વેલ્યુ છે એ 10 માંથી 11 થઈ, બીની વેલ્યુ 11 માંથી 12 થઈ. તો આ વેલ્યુ તમે ચેન્જીસ કરો છો એ વેલ્યુ તમારી આ n1 અને n2 ને ઇફેક્ટ થશે નહીં. એટલે તમે જે એકચ્યુઅલ પેરામીટર પાસ કરેલો છે એ તમે ક્યાં પાસ કર્યો હશે? તો કે ફોર્મલ પેરામીટરમાં એની વેલ્યુ પાસ થશે. એટલે એનો મતલબ એવો કે સપોઝ કે તમે આ n1 અને n2 ની વેલ્યુ 10 અને 20 આપેલી છે, તો અહીંયા એની વેલ્યુ 10, બીની વેલ્યુ 20 થશે. હવે શું થશે? તો કે ફોર એન એક્ઝામ્પલ, આ ફંક્શનમાં તમે એ અને બીની વેલ્યુ ચેન્જ કરો છો તો એ અને બીની વેલ્યુ અહીંયા n1 અને n2 ને અફેક્ટ થશે નહીં. એ હમણાં એક્ઝામ્પલ બતાવીશ એટલે ડીપમાં ખ્યાલ આવશે આ શું કહું છું એ. જે તમે આન્સર આપ્યો એ સાચો છે. એકચ્યુઅલ પેરામીટર કોને કહેવાય, ફોર્મલ પેરામીટર કોને કહેવાય, મેં અહીંયા નોટ તરીકે લખી નાખ્યું છે ઇન કેસ કોઈને ભૂલાઈ ગયું હોય તો.
એકચ્યુઅલ પેરામીટર એટલે શું? તો કે ફંક્શન કોલ ટાઈમે જે વસ્તુ જે પેરામીટર હોય એને કહેવાય એકચ્યુઅલ પેરામીટર. ફોર્મલ પેરામીટર એટલે શું? તો કે ફંક્શનનું ડિક્લેરેશન કરો અથવા તો ફંક્શનની બોડી લખો છો એ ટાઈમે જે પેરામીટર હોય એને કહેવાય ફોર્મલ પેરામીટર. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઇન કોલ બાય વેલ્યુ different memory is allocated for a actual and formal parameter since the value of actual parameter is copy into formal parameter. હવે આ કન્સેપ્ટ છે ને હું તમને ટેબલથી સમજાવી દઉં. આ કોપી વાળો કન્સેપ્ટ શું છે અને એ સમજાવું. ઓકે, જો આ કમ્પાઇલર છે ને એ કમ્પાઇલર કેવું કરશે તો કે n1 ની વેલ્યુ 10, n2 ની વેલ્યુ 15. તો મેમરી આવી ટાઈપની થશે. આ તમારું n1, આ તમારું n2. ઓકે, n1 ની વેલ્યુ 10, n2 ની વેલ્યુ 15. હવે શું થશે તો કે હવે ફંક્શન કોલ થાય એટલે ફરીથી નવા બે વેરિયેબલ ડિક્લેર કરશે. કયા બે વેરિયેબલ? તો કે a અને b. તો જોઈએ આપણે નવા બે વેરિયેબલ છે એ નવા બે વેરિયેબલ થશે આ a અને આ બીજો છે એ છે b. તો હવે કેવું થાય તો કે કમ્પાઇલર છે ને આ n1 અને n2 ની વેલ્યુ 10 અને 15 છે. આ ફંક્શન ડિસ્પ્લે કોલ થાય એટલે શું થશે તો કે ડિસ્પ્લેમાં આ a ની વેલ્યુ છે એ કોની આવશે તો કે n1 ની. આ n2 ની વેલ્યુ છે એ કોને આવશે તો કે b ને. તો કમ્પાઇલર આવું કંઈક કરશે, અલગથી મેમરી એલોકેટ કરશે. a માં વેલ્યુ આપશે 10 અને b માં વેલ્યુ આપશે 20. તો આ તમારો ઉપરનો કન્સેપ્ટ શું કે છે તો કે કોલ બાય વેલ્યુ તમે યુઝ કરો ને ત્યારે એકચ્યુઅલ પેરામીટર અને ફોર્મલ પેરામીટર માટે બંને માટે મેમરી અલગથી એલોકેટ થયેલી હશે. તો મેં આ ટેબલમાં એમાં 15 નો આવે. ઓકે, હા 20 ની જગ્યાએ. હા હા અહીંયા 15 આવશે. ઓકે ઓકે, થેન્ક યુ. ઓકે, આ પોઈન્ટ શું કે છે તો કે જ્યારે તમારું કમ્પાઇલર મેમરી એલોકેટ કરશે ને તો એ આવા ટાઈપની મેમરી એલોકેટ કરશે. તો આ કન્સેપ્ટ શું કે છે તો કે ડિફરન્ટ મેમરી એલોકેટ થશે. કોની માટે? તો કે એકચ્યુઅલ અને ફોર્મલ. તમારી પ્રોગ્રામમાં મેમરી એલોકેટ કરશે ને એ એકચ્યુઅલ પેરામીટર અને ફોર્મલ પેરામીટર માટે બે માટે મેમરી અલગથી એલોકેટ કરશે. હવે વેલ્યુ કેવી આપશે તો કે જે એકચ્યુઅલ પેરામીટરમાં જે વેલ્યુ છે ને એ સેમ કોપી તમારા ફોર્મલ પેરામીટરમાં પાસ કરશે. તો આ કન્સેપ્ટે એ જ કીધું ઇન કોલ બાય વેલ્યુ different memory is allocated for a actual and formal parameter. અહીંયા actual parameter છે એમાં n1 અને n2 એ actual parameter છે, formal parameter a અને b છે. તો જો બે માટે મેમરી અલગથી એલોકેટ થઈ. પછી શું કીધું તો કે actual parameter છે એ actual parameter ની કોપી કોને આપવાની છે તો કે formal parameter ને આપવાની છે. એટલે actual parameter માં જે વેલ્યુ હોય એ સેમ વેલ્યુ મેં કોને આપી તો કે મારા formal parameter ને આપી. હવે નેક્સ્ટ કન્સેપ્ટ શું કે છે તો કે ફોર એન એક્ઝામ્પલ તમે આ ફોર્મલ પેરામીટરમાં કોઈ ચેન્જીસ કરો તો એ ચેન્જીસ તમારા એકચ્યુઅલ પેરામીટરને અફેક્ટ થશે નહીં. નેક્સ્ટ પોઈન્ટ એવું કહેશે કે ફોર એન એક્ઝામ્પલ તમે કોઈ આમાં ચેન્જીસ કરો છો, તમારા ફોર્મલ પેરામીટરમાં ચેન્જીસ કર્યો છે તો એ ચેન્જીસ તમારા એકચ્યુઅલ પેરામીટરને લાગુ પડશે નહીં. શું કામ તો કે આપણે શું કર્યું તો કે આની કોપી આપી છે, આ ઓરિજિનલ વેલ્યુ આપી દીધી નથી. એટલે આપણે કોપી માટે લાસ્ટ ટાઈમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું તો મારા મટીરિયલનો. મારું મટીરિયલ છે એ મટીરિયલ મારા લેપટોપમાં અત્યારે પડેલું છે. હવે આ જ વસ્તુ હું તમને વોટ્સઅપ કરું તો તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી અને તમે એમાં કોઈ ફેરફાર કરો તો એ ફેરફાર તમને તમારી એકની ફાઇલમાં જ ફેરફાર થશે. શું કામ તો કે મેં બધાને કોપી આપી દીધી છે, મેં મારી બધાને કોપી આપી છે, મારો ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં હું તમને ચેન્જીસ કરવા દેતી નથી. તો આ સેમ વસ્તુ થયું. કોલ બાય વેલ્યુ શું કરશે તો કે એકચ્યુઅલ પેરામીટર છે ને આ એકચ્યુઅલ પેરામીટરની કોપી આપશે કોને તો કે ફોર્મલ પેરામીટરને. હવે ફોર્મલ પેરામીટર કોઈ ચેન્જીસ કરે, દાખલા તરીકે ફોર્મલ પેરામીટરમાં અહીંયા 11 આવી ગયા, અહીંયા આવી ગયા 16, તો એ ચેન્જીસ કોના પૂરતો રહેશે તો કે એ ફોર્મલ પેરામીટર પૂરતો જ ચેન્જીસ રહેશે. એ એકચ્યુઅલ પેરામીટરને કોઈ પણ જાતનો અફેક્ટ થશે નહીં. એટલે તમે તમારા મટીરિયલમાં ચેન્જીસ કરો તો એ મારા લેપટોપમાં કોઈ પણ જાતનો ચેન્જીસ ડિસ્પ્લે થશે નહીં, કેમ કે એ તમારી કોપી પૂરતો જ ચેન્જીસ છે.
તમે અત્યારે 30 જણા જોઈન છો તો હું 30 ને મારું આ પીડીએફ આપી દઈશ, વર્ડ ફાઇલ આપી દઈશ. હવે વર્ડ ફાઇલ તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી અને ફોર એન એક્ઝામ્પલ તમે અહીંયા એડ કરી દીધા ABC. તો આ ABC છે એ પર્ટિક્યુલર સ્ટુડન્ટ પૂરતો જ ઇફેક્ટ થશે, બાકી કોઈને ચેન્જીસ લાગુ પડશે નહીં. કોઈના શું કહેવાય, કોઈના મોબાઈલમાં એવો ચેન્જીસ નહીં થાય કે દાખલા તરીકે કોનું નામ લઈએ આપણે, દાખલા તરીકે ઈશ્વા છે, એ ઈશ્વાએ અહીંયા ચેન્જીસ કર્યો છે. ઈશ્વાએ પોતાની પીડીએફમાં પોતાની વર્ડ ફાઇલમાં ઈશ્વા લખી નાખ્યું અહીંયા, તો એ ઈશ્વા પૂરતો જ ચેન્જીસ રહેશે. એ ચેન્જીસ છે એ પ્રિન્સીની ફાઇલમાં ચેન્જીસ નહીં થાય. શું કામ? તો કે બધાની અલગથી કોપી આપી છે, એ પોતાની કોપીમાં ચેન્જીસ કરે તો એની કોપી પૂરતો જ સીમિત રહેશે. એવી જ રીતે અહીંયા હું N1 અને N2 છે ને એની વેલ્યુ આપું છું. આ 10 અને 15ની અહીંયા કોપી જ આપી છે મેં. હવે દાખલા તરીકે હું મારા ફંક્શનમાં આ 10 અને 15ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરું છું. આ 10ની વેલ્યુ કરી દઉં છું 11 અને 15ની વેલ્યુ આપી દઉં છું 16. તો આ 11 અને 16 છે એ N1 અને N2 ને કોઈ પણ જાતની ઇફેક્ટ થશે નહીં. ઓકે, the actual parameter is a argument which is used in function call. ઓકે, આ તો કરાવી દીધું. એકચ્યુઅલ પેરામીટર અને ફોર્મલ પેરામીટર શું છે? તો કે એકચ્યુઅલ પેરામીટર એટલે તમે ફંક્શન કોલ કરો છો ત્યારે જે પેરામીટર પાસ કરો એને કહેવાય એકચ્યુઅલ પેરામીટર. ફોર્મલ પેરામીટર કોને કહેવાય? તો કે ફોર્મલ પેરામીટર એટલે ફંક્શનની ડેફિનેશનમાં જે લખ્યું હોય એને કહેવાય ફોર્મલ પેરામીટર. ઓકે, આપણે ચલો આ પ્રોગ્રામમાં મને કહો તો કયો એકચ્યુઅલ પેરામીટર છે, કયો ફોર્મલ પેરામીટર છે? ડિસ્પ્લે N1 અને N2 છે એક્ચ્યુઅલ અને void ડિસ્પ્લે ઇન્ટીજર A અને ઇન્ટીજર B છે એ ફોર્મલ. ઓકે, વેરી ગુડ. તો અત્યાર સુધી મેં તમને યુઝર ડિફાઇન ફંક્શનના એક્ઝામ્પલ કરાવ્યા છે ને, એ બધા એક્ઝામ્પલ કોલ બાય વેલ્યુના જ છે. તમે અત્યાર સુધી જે યુઝર ડિફાઇન ફંક્શનની 4 એક્સરસાઇઝ કરી ને એમાં આપણે 4 એક્સરસાઇઝમાં આપણે છે ને આપણા આર્ગ્યુમેન્ટ છે ને એ આર્ગ્યુમેન્ટની કોપી પાસ કરતા હતા. તો આ પ્રોગ્રામ છે ને મેં થોડોક ડિફરન્ટ વેથી કર્યો છે એટલે તમને આનો ખ્યાલ આવે કન્સેપ્ટ શું છે ને એ. તો સ્ટાર્ટિંગમાં મેં મારી 2 હેડર ફાઇલ ઇન્ક્લુડ કરી છે, stdio.h, conio.h. નેક્સ્ટ મેં એક ફંક્શનને ડિક્લેર કર્યું છે. ફંક્શન છે ને એમાં રિટર્ન વેલ્યુ નથી. આ કયા ટાઈપનું ફંક્શન છે? તો કે જો રિટર્ન વેલ્યુ વોઇડ છે, ફંક્શનનું નામ ડિસ્પ્લે છે અને એમાં આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલી છે. તો કે ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ વિથ નો રિટર્ન વેલ્યુ. ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ લિસ્ટ છે પણ રિટર્ન વેલ્યુ અવેલેબલ નથી. હવે તમારા પ્રોગ્રામમાં આપણે છે ને અહીંયા આવી રીતે આપતા હતા y અને z આપીએ કે x આપીએ, તો આ વસ્તુ કદાચ તમે ન આપી હોય તો એ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થશે નહીં. કમ્પાઇલરને ખાલી એટલું જ ખબર પડશે કે આમાં મારે છે ને 2 આર્ગ્યુમેન્ટ લેવાની છે, 2ની ટાઈપ ઇન્ટીજર છે. ઓકે, નેક્સ્ટ મેં મારા 2 વેરિયેબલ ડિક્લેર કર્યા છે N1 અને N2. N1 માં વેલ્યુ આપી છે 10, N2 માં વેલ્યુ આપી છે 15. નેક્સ્ટ મેં મારું એક ફંક્શન કોલ કરાવ્યું છે CLR એનાથી મારી સ્ક્રીન છે એ સ્ક્રીન ક્લિયર થશે. CLR છે એ યુઝર ડિફાઇન ફંક્શન નથી, લાઇબ્રેરી ફંક્શન છે, સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન છે. હવે હું શું કરું છું તો કે ફંક્શન કોલ કરાવું છું ને એ પહેલા N1 અને N2 ની વેલ્યુ પ્રિન્ટ કરાવી દઉં. એટલે બિફોર કોલિંગ હું ફંક્શન કોલ કરાવું એ પહેલા હું N1 અને N2 ની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. હવે N1 અને N2 શું છે? તો કે N1 અને N2 ઇન્ટીજર છે. તો જો તમારું વેરિયેબલ ઇન્ટીજર ટાઈપના હોય તો તમારે %d નો યુઝ થશે. આ આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છીએ. જે ટાઈપનો ડેટા ટાઈપ હોય, જે ટાઈપના વેરિયેબલની ડેટા ટાઈપ હોય એ ટાઈપનું તમારે આ યુઝ કરવાના હોય. %d છે, %f છે, %s છે, %c છે, આવું બધું સ્ટડી કર્યું છે આપણે. તો અત્યારે મારે N1 અને N2 ને પ્રિન્ટ કરાવવા છે. N1 એ ઇન્ટીજર છે, N2 પોતે પણ ઇન્ટીજર છે. તો મેં 2 વાર %d લખ્યા અને મેં N1 અને N2 ને પ્રિન્ટ કરાવ્યા. એટલે મારું આઉટપુટ આવશે 10 અને 15. તો જો આઉટપુટ આવ્યું, આઉટપુટમાં બિફોર કોલિંગ ફંક્શન N1 અને N2 આર 10 અને 15. 10 અને 15 ને પ્રિન્ટ કરાવ્યા. નેક્સ્ટ ડિસ્પ્લે N1 અને N2
મારું ફંક્શન છે એ ફંક્શનની રિટર્ન ટાઈપ વોઇડ છે, એટલે મારે અહીંયા કોઈ પણ વસ્તુ ઇક્વલ ટુ કરીને આપવાની જરૂર નથી. દાખલા તરીકે મારી ફંક્શનની રિટર્ન ટાઈપ કોઈ ઇન્ટીજર હોત તો મારે ઇક્વલ ટુ કરીને એક ઇન્ટીજર લખવા પડત, પણ અત્યારે મારા કેસમાં રિટર્ન ટાઈપ વોઇડ છે ડિસ્પ્લે n1 n2. હવે તમારું ફંક્શન કોલ થાય એટલે તમારું આ 10 અને 15 છે એમાં n1 ની વેલ્યુ 10 છે, તો આ 10 ની કોપી કોને આપશે તો કે વેરિયેબલ a ને આપશે. n2 ની વેલ્યુ 15 છે, તો આ 15 છે એ 15 કોપી કોને આપશે તો કે b ને આપશે. એટલે આનો મતલબ શું થયો તો કે 10 અને 15 એઝ એ કોપી કોને મળશે a અને b ને. નેક્સ્ટ મેં શું કર્યું તો કે a++, તો a ની વેલ્યુ 10 છે, 10 + 1 = 11. એવી જ રીતે b ની વેલ્યુમાં પણ હું એક ઇન્ક્રીમેન્ટ કરું છું. હવે મેં શું કર્યું તો કે a અને b ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈ ગઈ, હવે હું એને પ્રિન્ટ કરાવું છું. એટલે મેં શું કર્યું તો કે ઇન ફંક્શન ચેન્જીસ, હવે હું મારા ફંક્શનમાં ચેન્જીસ કરી અને વેલ્યુ પ્રિન્ટ કરાવું છું. તો a અને b ને પ્રિન્ટ કરાવવું એટલે મને વેલ્યુ આવશે 11 અને 16. 10 નું ઇન્ક્રીમેન્ટ કરો એકે એટલે 11 મળે, 15 નું ઇન્ક્રીમેન્ટ એકે કરો એટલે 16 મળે. હવે મારો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં ફંક્શન છે એ ફંક્શનનું કામ પૂરું થઈ ગયું. તો કમ્પાઇલર શું કરશે તો કે એના પછી કોઈ લાઈન છે તો કે હા, હજી એના પછી એક લાઈન છે. તો એના પછીની લાઈનમાં મેં શું કર્યું તો કે n1 અને n2 ને પ્રિન્ટ કરાવ્યા. હવે જુઓ કેવું થશે તો કે n1 અને n2 ની વેલ્યુ એકચ્યુઅલી 10 અને 15 જ રહેશે. શું કામ તો કે મેં મારા ફંક્શનમાં 10 અને 15 ની કોપી પાસ કરાવેલી છે, એટલે આ ટાઈપનું કંઈક થશે. આ 10 અને 15 છે એ 10 અને 15 ની કોપી પાસ કરાવી છે a અને b માં. હવે મેં શું કર્યું તો કે a નું ઇન્ક્રીમેન્ટ કર્યું અને b નું ઇન્ક્રીમેન્ટ કર્યું, એટલે a અને b ની વેલ્યુ 11 અને 16 થઈ ગઈ, પણ કોની તો કે a અને b ની જ રહેશે. એ n1 અને n2 માં અફેક્ટ થશે નહીં. એટલે તમારું આઉટપુટ છે એ આઉટપુટ એકચ્યુઅલી આવા ટાઈપનું આવશે. આઉટપુટમાં આફ્ટર કોલિંગ ફંક્શન n1 અને n2 ની વેલ્યુ 10 અને 15 જ રહેશે. તો આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને કહેવાય કોલ બાય વેલ્યુ. કોલ બાય વેલ્યુમાં સિમ્પલી શું યાદ રાખવાનું છે તો કે તમે છે ને બે ટાઈપના પેરામીટર પાસ કરી શકો. એક વેલ્યુ, એક વેરિયેબલની વેલ્યુ પાસ કરી શકો, વેરિયેબલની વેલ્યુ છે એ વેલ્યુ, અને બીજું છે એ તમે વેરિયેબલનું એડ્રેસ પાસ કરાવી શકો. એડ્રેસ વાળો કન્સેપ્ટ હજી મેં નથી કરાવ્યો, વેલ્યુ વાળો કન્સેપ્ટ કરાવ્યો છે. તો કોલ બાય વેલ્યુમાં કન્સેપ્ટ શું કહે છે તો કે તમારું એકચ્યુઅલ પેરામીટર છે એ એકચ્યુઅલ પેરામીટરની કોપી પાસ કરાવો ફોર્મલ પેરામીટરમાં. હવે ફોર એન એક્ઝામ્પલ, તમે ફોર્મલ પેરામીટરમાં કોઈ ચેન્જીસ કરો છો. મારા કેસમાં ફોર્મલ પેરામીટર a અને b છે, a અને b માં મેં ચેન્જીસ કર્યો. તો ફોર્મલ પેરામીટરમાં તમે કોઈ ચેન્જીસ કરો એ ચેન્જીસ તમારા એકચ્યુઅલ પેરામીટરને અફેક્ટ થશે નહીં. શું કામ તો કે એકચ્યુઅલ પેરામીટરની મેમરી અલગથી અલોકેટ કરેલી હશે, ફોર્મલ પેરામીટરની મેમરી પણ અલગથી અલોકેટ કરેલી હશે. એટલે તમે ફોર્મલ પેરામીટરમાં ચેન્જીસ કરો તો એ એના એડ્રેસમાં જઈને ચેન્જીસ કરશે, એ તમારા એકચ્યુઅલ પેરામીટરમાં ચેન્જીસ કરવા આવશે નહીં, કેમ કે તમે કોપી પાસ કરાવો છો એટલે. ચલો, કોલ બાય વેલ્યુમાં કોઈને કન્ફ્યુઝન છે? કોલ બાય વેલ્યુ ખ્યાલ આવ્યો? ઓકે, થોડુંક હાર્ડ લાગ્યું? ઓકે, નો. ચલો હું છે ને એક હજી એક્ઝામ્પલ બતાવી દઉં એટલે કન્સેપ્ટ ક્લિયર થાય. હવે આ જ એક્ઝામ્પલ લખવા એવું જરૂરી નથી. યુઝર ડિફાઇન ફંક્શનમાં આપણે 4 એક્ઝામ્પલ લીધા ને, એ 4 કોલ બાય વેલ્યુના જ છે. એટલે દાખલા તરીકે તમે એડિશનનો લઈ લ્યો તોય ચાલશે. ઓકે, આ પ્રોગ્રામ જોઈએ આપણે. મારું વોઇડ મેઇન છે, એ વોઇડ મેઇનમાં મેં 2 નંબર ડિક્લેર કર્યા છે. આ છે ને એ સ્વેપ વાળો પ્રોગ્રામ છે. આપણે તમને યાદ હોય તો આપણે સ્વેપનું જે છે ને એ સ્વેપ વાળો પ્રોગ્રામ નોર્મલ રીતે કર્યો હતો. વોઇડ મેઇનમાં જ 2 નંબરનું સ્વેપિંગ કરાવ્યું હતું, ફંક્શનથી નહોતો કર્યો.
એટલે તમારે એક્સરસાઇઝમાં આજે આ પ્રોગ્રામ તમારી પ્રોગ્રામ બુકમાં એડ કરવાનો છે. આ એકચ્યુઅલી એક્ઝામ્પલ કોલ બાય વેલ્યુનોય થઈ જશે અને આપણે આને આ પ્રોગ્રામમાં તમે બીજી ડેફિનેશન પણ આપી શકો કે 2 નંબરનું સ્વેપિંગ કરો યુઝિંગ ફંક્શન. ફંક્શનની મદદથી 2 નંબરનું સ્વેપિંગ કરો. એકચ્યુઅલી આ પ્રોગ્રામ પણ પૂછાઈ શકે અને તમને એવો પ્રોગ્રામ પૂછ્યો હોય કે કોલ બાય વેલ્યુનો લખો તોય તમે આ પ્રોગ્રામ લખશો તોય ચાલશે. એટલે એક પ્રોગ્રામમાં 2 ડેફિનેશન થઈ જશે. વોઇડ મેઇનમાં મેં 2 નંબર ડિક્લેર કર્યા છે. મેં જસ્ટ નંબર ડિક્લેર કરી દીધા છે, યુઝર પાસેથી વેલ્યુ નથી લીધી. તો આ કયા ટાઈપનું ઇનિશિયલાઇઝેશન થયું કહેવાય? કમ્પાઇલ ટાઈમ. વેરી ગુડ. યુઝર પાસેથી વેલ્યુ લઉં તો રન ટાઈમ. ઓકે, તમને કન્સેપ્ટ બધા યાદ રહેશે હો. ઓકે, વોઇડ મેઇનમાં મેં 2 નંબર લીધા છે. એકનું સ્ક્રીન નામ જતી રહે મેડમ. મેડમ સ્ક્રીન નથી દેતા. ઓકે, જસ્ટ મિનિટ. આ છે ને સી લેંગ્વેજ એવો જ સબ્જેક્ટ છે, ગોખવાનું નથી. ગોખશો ને તો યાદ નહીં રહે. કન્સેપ્ટ યાદ રાખો. કન્સેપ્ટ ઉપરથી તમારે જોઈને એટલી થિયરી તમે લખી શકો. ઓકે, હવે સ્ક્રીન ફરીથી શેર કરી છે. દેખાય છે સ્ક્રીન? યસ. ઓકે, તમે ધારો ને તો સી લેંગ્વેજમાં તમારે પૂરા માર્ક્સ આવી શકે, કેમ કે આ થિયરી સબ્જેક્ટ નથી, આ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં તમારે પૂરા માર્ક્સ જોતા હોય ને તો તમે સ્કોર કરી શકો. થિયરીમાં તો હજી એકાદો માર્ક્સ કાપે. ઓકે, આ એક્ઝામ્પલ જોઈએ. વોઇડ મેઇન છે, એ વોઇડ મેઇનમાં મેં મારા 2 વેરિયેબલ ડિક્લેર કર્યા છે, 35 અને 45. પ્રોગ્રામ તમારે આ જ કરવાનો છે, પણ તમારે વેલ્યુ છે એ વેલ્યુ યુઝર પાસેથી ગેટ કરાવવાની છે. એટલે ડાયનેમિક પ્રોગ્રામ કરવાનો છે. એટલે યુઝર પાસેથી વેલ્યુ કઈ રીતે ગેટ કરાવવાની, તો કે લખવાનું પ્રિન્ટએફમાં એન્ટર ફર્સ્ટ વેલ્યુ, સ્કેનએફમાં %d એન્ડ % કરી નંબર 1. સેમ વસ્તુ તમારે નંબર 2 માટે કરવાની છે. એટલે તમારે પ્રિન્ટએફ અને સ્કેનએફની મદદથી યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે. અત્યારે મેં સ્ટેટિક વેલ્યુ લીધી છે, એટલું તમારે ફેરફાર કરવાનો રહેશે. નેક્સ્ટ મેં શું કર્યું, તો કે હું ફંક્શન કોલ કરાવું ને એ પહેલાં મારે નંબર હું તમને બતાવી દઉં કે મારી નંબરની વેલ્યુ કેટલી છે. એટલે મેં શું કર્યું, નંબર 1 અને નંબર 2 ને પ્રિન્ટ કરાવ્યા. પછી તો કે મારું એક ફંક્શન છે સ્વેપનમ. આ ફંક્શનનું નામ છે સ્વેપનમ. તમે જસ્ટ સ્વેપ લખી નાખો, જસ્ટ નંબર લખી નાખો, એ લખો, બી લખો. ફંક્શનનું નામ તમારી રીતે કોઈ પણ વસ્તુ આપી શકો. પણ ફંક્શનનું જ્યારે નામ આપો ત્યારે મેં એવી સૂચના આપી હતી કે જનરલી ફંક્શનનું નામ છે એ મિનિંગફુલ હોય તો સારું. તો અત્યારે મારું ફંક્શનનું નામ છે એ છે સ્વેપનમ. એટલે કોઈ વ્યક્તિ, ત્રીજા વ્યક્તિ જોવે તો એને ખ્યાલ આવી જાય કે આ સ્વેપનમ એટલે 2 નંબરનું સ્વેપિંગ કરતું હશે. ફંક્શનની રિટર્ન ટાઈપ નથી, ફંક્શનનું આર્ગ્યુમેન્ટ લિસ્ટ છે. એટલે આ એવા ટાઈપનું ફંક્શન થયું કે ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. આ ફંક્શન કોલ થાય એટલે શું થશે, તો કે નંબર 1 ની વેલ્યુ 35 છે, નંબર 2 ની વેલ્યુ 45 છે. તો તમારે એ નંબર 1 અને નંબર 2 ની કોપી છે એ કોપી અહીંયા પાસ કરાવો var1 અને var2માં. 2 વેરિયેબલ ડિક્લેર કર્યા છે, એમાં એકની વેલ્યુ 35 આવશે, પહેલા નંબરનું છે એની વેલ્યુ 35 આવશે, બીજાની વેલ્યુ છે એ 45 આવશે. 2 નંબરનું સ્વેપિંગ કરવું હોય તો કઈ રીતે થશે? 2 નંબરનું સ્વેપિંગ કઈ રીતે થશે? કર્યો છે ને પ્રોગ્રામ. દાખલા તરીકે એક નંબર છે એ છે a, બીજો નંબર છે b. આ 2 નંબરનું સ્વેપ કરવું હોય તો કઈ રીતે થાય? a ની વેલ્યુ b ને b ની વેલ્યુ a ને. કઈ રીતે? હજી એક એક્સ્ટ્રા વેરિયેબલ લેવો પડે. વેરી ગુડ, વેરી ગુડ. કઈ રીતે થશે? 2 નંબરનું થર્ડ સ્વેપ. વેરિયેબલ ડિક્લેર કરી. હા, 2 નંબરનું સ્વેપ એટલે શું, તો કે b ની વેલ્યુ છે એ a ને આપો, a ની વેલ્યુ છે એ b ને આપો. તો હવે હું ડાયરેક્ટ કામ કરી દઉં, b = a. તો આ a ની વેલ્યુ છે એ b માં વહી જશે,
પણ બીની વેલ્યુ છે એ બીની વેલ્યુ ઇરેઝ થઈ જશે. આ 10 છે એ 20માં આવી જશે એટલે 20ની વેલ્યુ ઇરેઝ થઈ અને બેયમાં 10 10 આવી જશે. તો એના કરતાં હું એક વેરિયેબલ લઉં ટી. હવે હું શું કરીશ તો કે એની વેલ્યુ છે 10 એ આપી દઈશ ટીને. હવે તો કે હવે મારે બીની વેલ્યુ દેવી હોય ને તો ચાલે, કેમ કે મારી એની વેલ્યુ ટીમાં સ્ટોર થઈ ગઈ છે. તો હવે મારી 20 છે એ હું આપી દઈશ એને. તો હવે એ અને બી બેમાં 20 20 રહેશે. તો પણ મારી એની વેલ્યુ 10 છે એ મારા બીને કેમ આપવી તો કે એની વેલ્યુ છે એ એની વેલ્યુ છે એ મેં ટીમાં સ્ટોર કરાવી દીધી છે. એટલે અત્યારે એ અને બીમાં બેયમાં કેટલી વેલ્યુ હશે તો કે 20 હશે. ચલો હવે હું સ્વેપ કરી દઉં. બી ઇક્વલ ટુ ટી. તો એની વેલ્યુ ટીને આપો, બીની વેલ્યુ એને આપો અને પછી જે ટી છે 10 છે એ 10 હવે ફરીથી કોને આપો તો કે 10 છે એ ફરીથી બીને આપી દો. તમે ઓટોમેટિક આવું કોઈ કરી નાખો એ ઇક્વલ ટુ બી એટલે આમાં એક વેરિયેબલની વેલ્યુ બીજામાં આવી જશે પણ જે પહેલું વેરિયેબલ છે એ ઇરેઝ થઈ જશે. એટલે એ ઇક્વલ ટુ બી ડાયરેક્ટ આપી દો એટલે બીની વેલ્યુ 20 છે એ એને મળી જશે, એમાં નો ડાઉટ. પણ એની વેલ્યુ 10 છે એ 10 ફરીથી બીને મળશે નહીં. એટલે ડાયરેક્ટ એ ઇક્વલ ટુ બી કરવાનું નથી, આપણે એક ત્રીજો વેરિયેબલ લેવાનો. એ વેરિયેબલમાં આપણે શું કરશું તો કે ટેમ્પરરી એની વેલ્યુ સ્ટોર કરાવી દેશું. એટલે ટેમ્પરરી એની વેલ્યુ 10 છે એ ટીમાં સ્ટોર થશે. હવે મારા બીની વેલ્યુ 20 છે એ હું કોને આપું છું તો કે એને. એટલે અત્યારે મારી બીની વેલ્યુ છે, સોરી હવે અહીંયા લખું તમને બતાવું, ટી ઇક્વલ ટુ 10. બીની વેલ્યુ છે એ એને આપો. તો બીની વેલ્યુ 20 છે એ એને આપવું એટલે 10 ઇરેઝ થઈ અને 20 થશે. તો એ અને બીની બેયની વેલ્યુ 20 20 થઈ ગઈ. હવે હું શું કરીશ તો કે ટીની વેલ્યુ આપી દઈશ બીને. તો અહીંયા આપ્યું ટીની વેલ્યુ બીને. તો ટીની વેલ્યુ બીને આપવું એટલે અહીંયા આવી જાય 10. તો એ ઇક્વલ ટુ 10 હતા, બી ઇક્વલ ટુ 20 હતા. સ્વેપ કરવું એટલે એની વેલ્યુ 20, બીની વેલ્યુ 10. આઈ હોપ બધાને રિકોલ થઈ ગયો હશે આ પ્રોગ્રામ. યસ. ઓકે, એક નવો વેરિયેબલ ડિક્લેર કર્યો ટેમ્પ નંબર. તમે અહીંયા ટી આપો કે કોઈ પણ વેરિયેબલનું નામ આપી શકો. હવે મારી પહેલા વેરિયેબલની વેલ્યુ છે એ મેં ટેમ્પને આપી દીધી. નેક્સ્ટ વેરિયેબલ var2 છે એની વેલ્યુ આપી દીધી var1 ને. નેક્સ્ટ ટેમ્પમાં જે વેલ્યુ આપી હતી ટેમ્પરરી સ્ટોર કરી એ આપી દીધી var2 ને. આ રીતે અલોકેશન થાય મેમરીનું. var1 ની વેલ્યુ ટેમ્પ નંબરને આપો, var2 ની વેલ્યુ var1 ને આપો, ટેમ્પ નંબરની વેલ્યુ આપો var2 ને. તો હવે શું કર્યું તો કે ઓટોમેટિક var1 અને var2 છે એમાં var1 માં 45 આવ્યા, var2 માં આવી ગયા 35. પણ હું શું કરું છું તો કે ફંક્શન એક્ઝિક્યુટ થઈ જાય પછી વેલ્યુ પ્રિન્ટ કરાવું છું. તો મને કોઈ કહેશે પહેલી વાર પ્રિન્ટમાં કઈ વેલ્યુ આવશે અને બીજી વાર પ્રિન્ટમાં કઈ વેલ્યુ આવશે? કોઈ કહી શકશે? બિફોર સ્વેપિંગમાં કઈ વેલ્યુ, આફ્ટર સ્વેપિંગમાં કઈ વેલ્યુ? બિફોરમાં પેલા નંબર 1 માં 35 અને નંબર 2 માં 45 અને આફ્ટરમાં નંબરની 45, નંબર 1 ની 45 અને નંબર 2 ની 35. નો, તમે કન્સેપ્ટ કોઈ સમજ્યા નથી હજી. ચલો હજી કોઈને કાંઈ ફેરફાર કેવો છે? કન્સેપ્ટ નો સમજ્યા? ઓકે, બેમાં 35 45 જ આવશે. એનું રીઝન છે આ નંબર 1 અને નંબર 2 માં આ 35 અને 45 છે એની કોપી મોકલી છે. var1 માં 35 ની કોપી છે, આ num2 ની કોપી છે એ var2 માં છે. એટલે 35 અને 45 ની કોપી આપી દીધી છે var1 અને var2 ને. હવે હું આ ચેન્જીસ કરું છું, એ ચેન્જીસ શેમાં કરું છું તો કે હું ઓલી કોપીમાં કરું છું. કોલ બાય વેલ્યુ કન્સેપ્ટ શું કહે છે તો કે કોલ બાય વેલ્યુમાં એવું કહે છે કે આની માટે અલગથી મેમરી અલોકેટ થયેલી હશે અને આની માટે પણ મેમરી અલગથી અલોકેટ થયેલી હશે. એટલે હવે તમે આની મેમરીમાં ચેન્જીસ કરો તો એ ચેન્જીસ તમારા આમાં ઇફેક્ટ થશે નહીં.
શું કામ? તો કે અહીંયા મેં જસ્ટ કોપી પાસ કરાવેલી છે, એકચ્યુઅલ એડ્રેસ પાસ નથી કરાવ્યું, કોપી પાસ કરાવેલી છે. એટલે અલગ અલગ આ ટાઈપનું થશે. જુઓ અહીંયા એક ટેબલ ડ્રો કર્યું હતું ને, આ ટાઈપનું થશે. આ કેમ કોપી પાસ કરાવી છે? તો આ કોપીમાં હું ફેરફાર કરું તો એ મારા એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટને કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તો તમારું આઉટપુટ છે એ આઉટપુટ તમને કેવું મળશે? તો કે બેયમાં સરખું જ આઉટપુટ મળશે. બિફોર સ્વેપિંગ 35 અને 45, આફ્ટર સ્વેપિંગમાં પણ 35 અને 45 મળશે. પણ જો તમે અહીંયા પ્રિન્ટ કરાવો, જો તમે ફંક્શનની અંદર વેરિયેબલ 1 અને વેરિયેબલ 2 ને પ્રિન્ટ કરાવશો તો તમને અલગ વેલ્યુ મળશે. શું કામ? તો કે એ વેરિયેબલ 1 અને વેરિયેબલ 2 ને પ્રિન્ટ કરાવ્યો છે એટલે તમે આ ચેન્જીસ કર્યા એ ચેન્જીસ વેરિયેબલ 1 અને વેરિયેબલ 2 પૂરતો જ સીમિત રહેશે. એ તમારા નંબર 1 અને નંબર 2 ને અફેક્ટ થશે નહીં. ઓકે, 35 અને 45 કઈ રીતે આવ્યા એમાં ખ્યાલ આવ્યો કે હજી કન્ફ્યુઝન છે? યસ. પાકું? યસ. ઓકે, લાવો હવે વેલ્યુ બદલાવું જ. અહીંયા આપી દઉં 66, અહીંયા આપી દઉં 77. ચલો હવે આઉટપુટ શું આવશે? બિફોર સ્વેપિંગ, આફ્ટર સ્વેપિંગ. 66 ને 77. આફ્ટરમાં 66 ને 70. ઓકે, ક્લિયર છે? આ છે ને? યસ. ઓકે, આ કન્સેપ્ટ તમને સિમ્પલ એટલું જ કહે છે, આ ફંક્શન કોલિંગ કરો ને એમાં જે તમે વેલ્યુ પાસ કરો છો ને એ વેલ્યુની કોપી મોકલે છે. એટલે આ મેં મટીરિયલ બનાવ્યું છે, એ મટીરિયલની મેં તમને કોપી મોકલી છે. મેં તમને એવી પરમિશન નથી આપી કે તમે મારા લેપટોપમાં ચેન્જીસ કરો. આ કેવો કન્સેપ્ટ થયો? દાખલા તરીકે આપણે બધા કોલેજે જાય છીએ અને મારું લેપટોપ છે ને એ લેપટોપમાં મટીરિયલ પડ્યું છે. હવે તમે લોકો લેબમાં કામ કરો છો ને, હવે તમારે પ્રોગ્રામ જોવો હોય ને તો મારા લેપટોપમાં છે આવી અને આમાં જો આ રીતે તમે પ્રોગ્રામ જોઈ જાઓ, બરાબર? ઓકે, હવે હું શું કરું છું તો કે મારા લેપટોપમાં હું તમને પ્રોગ્રામ જોવા નથી દેતી, હું ઇન્ડિવિજ્યુઅલ દરેકે દરેક પર્સનને કોપી આપી દઉં છું. આ મારો પ્રોગ્રામ છે ને એ લેપટોપમાં હું તમે અહીંયા આવીને આવી રીતે કાંઈ ખડી કરી જાઓ તો હું પકડી ન શકું કે આ કોણે ખડી કરી. તો એવું ન થાય એટલે હું શું કરું તો કે હું છે ને મારા મટીરિયલની કોપી આપી દઉં છું. તો એવી જ રીતે આ શું કરે છે તો કે તમારું પ્રોગ્રામમાં તમે આ જે ફંક્શન કોલ કરાવો ને ત્યારે આ બે વેરિયેબલ છે ને એ વેરિયેબલની કોપી આપે છે. કોને? તો કે જ્યાં ફંક્શનની બોડી હોય ને ત્યાં. એટલે આ મેં મારા વેરિયેબલની કોપી આપી એટલે કોપીમાં તમે ચેન્જીસ કરો. દાખલા તરીકે મેં મારું મટીરિયલ આપી દીધું, હવે તમે પ્રિન્ટ કરી અને એમાં લીટા કરો છો પેન્સિલથી, કોક કંઈક ડ્રો કરે છે તો એની પ્રિન્ટ પૂરતો જ સીમિત રહેશે. મારી આ લેપટોપમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તો આમાં એવું જ થાય છે કે તમે શું કર્યું તો કે આ num1, n1 અને n2 ની કોપી આપી છે. તો હવે આ સપોઝ કે a અને b માં ફેરફાર કરો છો તો એ a અને b નો ફેરફાર અહીંયા અફેક્ટ થશે નહીં. હા, તમે અહીંયા ને અહીંયા પ્રિન્ટ કરાવશો તો એ a અને b માં ઇફેક્ટ તમે જોઈ શકશો, પણ તમે સેમ વસ્તુ અહીંયા પાછી પ્રિન્ટ કરાવશો n1 અને n2 ને તો n1 અને n2 ને કોઈ પણ જાતનો ફેરફાર દેખાશે નહીં. એટલે તમે તમારા મટીરિયલમાં લીટા કર્યા છે, હવે એ મટીરિયલ તમે મારી પ્રિન્ટ સાથે કમ્પેર કરો તો તમે જોઈ શકશો કે તમારામાં લીટા દેખાશે પણ મારામાં એ લીટા દેખાશે નહીં. ભલે બે મટીરિયલ મેં જ બનાવેલા છે, મેં જ આપ્યું છે, પણ તોય આટલો ફેરફાર થશે કેમ કે હું તમને કોપી આપું છું, મારું ઓરિજિનલ લેપટોપ એક્સેસ કરવા દેતી નથી. તો આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને કહેવાય કોલ બાય વેલ્યુ. ઓકે, આમાં કન્ફ્યુઝન છે કોલ બાય વેલ્યુમાં? નો.